સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 27/4/2025 ને રવિવાર, ચૈત્રવદ અમાસ તિથિ છે. મિત્રો, આજના દિવસે ખાસ કરીને દશા અમાસ છે, સર્વ પિતૃ અમાસ છે. આજે પિતૃ તર્પણ ત્રિવેણી સંગમ પર કરવાનું બહુ જ મહત્વ હોય છે. સોમનાથમાં આજે પ્રભાસ પાટણમાં આજે પિતૃ તર્પણ બહુ મોટા પાયા પર થતું હોય છે. ત્રિવેણી સંગમ પર પણ મોટા પાયા પર થતું હોય છે, ચાણોદમાં વગેરે. આજે તમારે કશે ન ગયા હોય શ્રાદ્ધ વગેરે કરવા માટે, તો આજના દિવસે ભગવાન શંકરના મંદિરે પહોંચી જાઓ. પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી ફરીને ચડાવો પીપળાની ફરતે, અને પછી બે હાથ જોડી વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો, મારી મનોકામના પૂર્ણ કરો. પછી ચોખ્ખું પાણી ભગવાન શંકરને ચડાવી દો. આ પ્રયોગ બપોરે 12 વાગ્યા સુધીમાં કરી લેવાનો. ઘણા 2 વાગે અને 4 વાગે પાણી ચડાવવા જાવ યોગ્ય સમય નથી. બપોરે 12 વાગ્યા પહેલાં આટલું કરી લેવું જોઈએ. પીપળાની ફરતે પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે. અમાસના દિવસે દરેક બહેનોએ ખાસ જવું જોઈએ. એનાથી અનેક પ્રકારના દોષોમાંથી પણ મુક્તિ મળે છે, પિતૃ પણ તૃપ્ત થાય છે અને ગ્રહો પણ પ્રસન્ન થતા હોય છે. માટે ચોક્કસ જજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાવાસ્યા. આ અમાસ આજે બપોરે આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 1:03 પૂર્ણ થઈ જશે. અમાસનો જન્મ હોય ને તેમાં પણ ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની. અશ્વિની નક્ષત્ર આજે મળસ્કે 3:40 થી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 40 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 20 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય ચતુષ્પાદ. આ ચતુષ્પાદ કરણ આજે બપોરે 2:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અક્ષરા છે દચ. મીન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ મિત્રો, આ રાશિ આજે બદલાય છે. આજે મળસ્કે 3:40 પછી જન્મ થાય તેની રાશિ મેષ ગણાશે. તે પહેલા જન્મ થાય છે તેની રાશિ મીન ગણાશે. મીન રાશિ આજે મળસ્કે 3:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ મેષ રાશિ આજે મળસ્કે 3:40 થી શરૂ થઈ 29 તારીખે મળસ્કે 2:55 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રોની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. આજે રવિવાર છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન કર્યા પછી ભગવાનની પૂજાપાઠ જે કંઈ કરતા હોય તે નિત્ય કરો. એનાથી જીવનમાં ખૂબ સરળતાથી સફળતા મળશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો તો આજનું સુકન કરીને નીકળજો. આજે રવિવાર છે તો આપણે ચેનલ પર જે પ્લેલિસ્ટમાં જઈને રવિવારનું સુકન કરીને નીકળજો. અનિવાર્ય સંજોગોમાં જ આજે કામ કરવા જજો. આજે બહુ યોગ્ય દિવસ નથી. આજના દિવસે સુકન કરીને જશો તો કાર્યમાં ઓછી તકલીફ આવશે. અને કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 1:30 થી આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારામાં સારી સફળતા મળી શકે. પરંતુ મિત્રો, અમાવસ્યા હોવાને કારણે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન વેચાણ કરશો. આજના દિવસે ખાસ કરીને અમાવસ્યા હોય એટલે ભગવાનની ઉપાસના આરાધના કરો. એના સિવાય નવા કાર્યનો આરંભ ન કરશો. પણ જો અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આજનું સુકન કરીને કરજો તો કાર્યમાં ઓછી તકલીફ આવે. બધાને અમાવસ્યાનો જે ઉપવાસ છે તે આજે કરવાનો રહેશે. બધાને આવતા મહિનાની વૈશાખ મહિનાની બધાને ઘણી ઘણી શુભકામના. વૈશાખ મહિનો તમારો ખૂબ સુંદર રીતે વ્યતીત થાય. લગ્ન પ્રસંગો આવશે. બધી પ્રાણ પ્રતિષ્ઠાઓ બહુ ખૂબ થઈ હોય છે આ મહિનામાં. દરેક ગામે ગામ મંદિરોની સ્થાપના વગેરે આ મહિનામાં બહુ થઈ હોય છે. તો એમાં પણ ભાગ લેજો.
અને અખાત્રીજ પણ આવી રહી છે. અખાત્રીજનું પણ બહુ જ મહત્વ છે. એમાં કરેલું કાર્ય હંમેશા માટે અક્ષય બની જતું હોય છે. તો બધાને બધા જ તિથિઓની, બધાને આમાં ઘણા બધાની મેરેજ એનિવર્સરી પણ હશે. એ બધાને પણ ઘણી ઘણી શુભકામના. તમારું લગ્ન જીવન ખૂબ સુખમય બને એ ભગવાનને પ્રાર્થના કરું છું. આવતો મહિનો આખો તમારો ખૂબ સુંદર રીતે વ્યતીત થાય બધાનો એ ભગવાનને પ્રાર્થના કરું છું. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવાસ્યાયામ ભાનુવાસરવિત્તાયામ. કદાચ મિત્રો આખા મહિનામાં પાણી ચડાવવા ન જવાયું હોય તો કંઈ વાંધો નહીં, પણ આજે જઈને ચડાવજો મહાદેવને, તો આખા મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. બરફ ચડાવો ભગવાનને, આખા મહિનાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય
કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.